નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં બધાનું સ્વાગત છે. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે, અને જે કોમન જેની પંચ લાઈન છે કે એવા વિશિષ્ટ વ્યક્તિત્વ અમે આ કાર્યક્રમમાં બોલાવ્યા છે કે જેને મળવાની આપને પણ ઈચ્છા હોય છે અને અમને પણ. દર્શક મિત્રો, નોર્મલી ફિલ્મ અથવા તો કોઈ પણ સિરિયલ બનતી હોય છે, એક ડિરેક્ટર હોય છે, ડિરેક્ટ કરે છે ફિલ્મને, એ સિરિયલને જોવામાં આવે છે કયા કયા પાસા લેવાના છે, એક્ટિંગ આ રીતની હોવી જોઈએ, બધું જ ડિરેક્શન આપે છે ડિરેક્ટર, ચાહે ફિલ્મ હોય કે પછી સિરિયલ હોય. મીન્સ એક ડિરેક્ટરની દોરવણી હેઠળ એક સારી ફિલ્મનું અથવા તો સારી સિરિયલનું નિર્માણ થાય છે. પરંતુ આ ફિલ્મ જ્યારે દર્શકો જોવા જાય અથવા તો એ સિરિયલ જ્યારે દર્શકો જોતા હોય ત્યારે એ દર્શકોને એક વ્યક્તિ ડિરેક્ટ કરે છે. એટલે કહી શકાય કે વ્યુઅરના ડિરેક્ટર છે, અને વ્યુઅરના ડિરેક્ટર જાણીતા ફિલ્મ અને ટેલિવિઝનના કોલમિસ્ટ સલીલ દલાલ આપણી સાથે. સલીલજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સલીલજી, સૌથી પહેલા તો જે પ્રમાણે આપ ફિલ્મ અને સિરિયલો વિશે ટેલિવિઝનની જેટલા પણ કાર્યક્રમો છે તેના માટે આપ લખો છો, આ લખવાની શરૂઆત ક્યાંક અલગ હટીને વિષય છે. નોર્મલ રાજકારણમાં લખાતું હોય છે, સ્પોર્ટ્સમાં લખાતું હોય છે, ફિલ્મ અને સિરિયલનું આ લખાણની શરૂઆતની આ સફર ક્યારથી શરૂ થઈ? ફિલ્મનું નહોતું લખાતું એવું તો નહીં કહેવાય દેવાંગભાઈ, પણ ફિલ્મ વિશે અથવા ફિલ્મો વિશે, એમના સ્ટાર્સ વિશે એક સમય એવો હતો જ્યારે એવું લખાતું હતું કે જેને આપણે એલિટ કહીએ એ પ્રકારના વાચકો એને અડતા નહોતા. રાઈટ. એક અસ્પૃશ્ય પ્રકારનું આ લેખન પ્રકાર ગણાતો હતો કે જેમાં કંઈ પણ લખો ચાલી જાય, એને કોઈ જોનાર નહીં. આવો એક સમય હતો. મેં લખવાનું શરૂ કર્યું, છાપાઓમાં લખવાનું શરૂ કર્યું 74 74માં મેં અમારા ઘરનું એક અખબાર હતું આનંદ એક્સપ્રેસ, આણંદમાંથી અમે પબ્લિશ કરતા હતા. એમાં ફિલ્મની ચિલમ આ કોલમનો પ્રારંભ 74માં થયો. 4 વર્ષ એમાં એ કોલમ ખૂબ લોકપ્રિય થઈ. આપણા બધા જ સાહિત્યકારોને આ અમારું છાપું જતું હતું. બધા સાહિત્યકારો રસપૂર્વક વાંચતા હતા, અને સાહિત્યકારોના જે રિવ્યુ આવતા હતા કે આ ફિલ્મ કરતાં કંઈક જુદું વધારાનું ભાષાનું કંઈક અલગ પ્રકારનું તત્વ એમાં દેખાતું હતું. એટલે વિનોદ ભટ્ટ, ગુરુદેવ, એમણે સંદેશમાં તે સમયે જરૂરિયાત હતી અને મને આ તક અપાવી, અને ત્યારથી સંદેશમાં ફિલ્મની ચિલમ 1978 શરૂ. આપે કીધું સલીલજી કે લખાતું હતું, પરંતુ એવું નહોતું લખાતું. એટલે કદાચ ભાષામાં જે ભદ્રતા જોઈએ, જે પ્રમાણે દરેકે દરેક કોમન રીડરને ગમે તેવું એક કારણ કે રસપ્રદ વિષય તો હતો જ. ફિલ્મની દુનિયા એટલે નોર્મલી ગોસિપ્સ ઉપર જતા હતા, પરંતુ આપે જ્યાંથી શરૂ કર્યું, કદાચ ગોસિપનું પ્રમાણ હોય છે, પણ એ ગોસિપને પણ એક પ્રોપર ટ્યુનિંગ સાથે અને ક્યાંક ઓથેન્ટિસિટી સાથે આપ મૂકો છો, જેના જ કારણે કદાચ આ કોલમ આટલી લોકપ્રિય થઈ છે. આમ તમે કીધું એ પણ વાત સાચી છે કે ફિલ્મ અથવા હવે ટીવી, આ બે એવા વિષયો છે કે જેને લોકપ્રિયતા માટે ક્યારેય એના ચાહકો શોધવા જવું નથી પડતું. બિલકુલ. દે આર પોપ્યુલર ઇન ધેર ઓન રાઇટ. એની જાતે પોપ્યુલર જ છે, પણ એ પોપ્યુલર છે અને લોકો વાંચવાના જ છે, તો લેખકની જવાબદારી કદાચ વધારે વધી જાય છે. એમાં લખાતી ભાષા એ સાહિત્યિક પ્રકારની એકદમ ના હોય, પણ એક સામાન્ય ગુજરાતી વાંચકને એની સરસ ગુજરાતી વાંચવા મળે, એમાં સારા રૂઢિપ્રયોગો સાંભળવા મળે, કહેવતો વાંચવા મળે. એમની ભાષાની ભદ્રતા, એ શબ્દ આપણે બહુ સારો વાપર્યો, ભદ્રતા અથવા શાલીનતા જેને કહીએ, શાલીનતા ખૂબ જરૂરી હોય છે લેખનમાં, અને સિનેમામાં શાલીનતા નહીં રહેવાના બહુ જ ચાન્સ હોય છે. સલીલજી, ફિલ્મ વિશે તો આપે કીધું કે કદાચ લખતું હતું ને એમાં આપે એક નવું પરિમાણ ઉમેર્યું, એક નવી આપની પેટર્ન, નવી સ્ટાઇલથી આપ વાચકો સુધી પહોંચ્યા. પરંતુ ટેલિવિઝનની અંદર આવતી સિરિયલ, કદાચ એ તો શરૂઆત સલીલ દલાલથી જ થઈ છે. જે પ્રમાણે ટેલિવિઝનમાં આવતી સિરિયલો, એને આપે કદાચ સિરિયલ હતી એના કરતા વધુ લોકપ્રિય બનાવી અને સિરિયલના સારા નરસા પાસાને લોકો સમક્ષ મૂક્યા. હું માનું છું ત્યાં સુધી ગુજરાતના વાચકો ક્યારે નહીં ભૂલી શકે સલીલ દલાલ.
ટેલિવિઝન જ્યારે એનું બિલકુલ પ્રાઇમરી સ્ટેજમાં હતું, પંચાયતોમાં, ગ્રામ પંચાયતોમાં એક ટીવી હોય અને માત્ર દૂરદર્શન ટોળે વળીને બધા જોતા હોય. દર રવિવારે કંઈ ફિલ્મ આવતી હોય સાંજે, શુક્રવારે એમનું છાયા ગીત આવતું હોય કે આપણું રંગોલી હવે જેને કહેવાય છે, એવા ફિલ્મ બેઝ એક અડધો કલાકનો જ કાર્યક્રમ હોય. એ લોકો આવીને ગોઠવાઈ જતા એ સમયથી. એટલે હું વાત કરું છું 1983-84 ની. 83-84 થી આપણે ટાઈમ પ્લીઝ ના નામથી કોલમ ચાલુ કરેલી, અને ટાઈમ પ્લીઝ નો અર્થ એવો રાખ્યો હતો આપણે કે આપણે રમતા હોઈએ અને એકદમ આરામ કરવો છે, રિલેક્સ થવું છે. છોકરાઓ એમ કે ટાઈમ પ્લીઝ. આમ તો મૂળ તો મેં એનું નામ ટેમ્પ્લાસ એવું જ રાખ્યું હતું, જે તળપદી ભાષામાં, પણ ટાઈમ પ્લીઝ એ એનો જે ઓરિજિનલ શબ્દ હતો એ રાખ્યો. અને એનો આશય એ હતો કે 7 દિવસમાંથી વચ્ચેનો એક દિવસ પસંદ કરેલો સંદેશમાં તે વખતે દૈનિકમાં આવતું, પૂરતી તે વખતે હતી નહીં. ગુરુવારના દિવસે આવે એટલે સોમથી બુધ અને શુક્ર, શનિ ને રવિ, આ 3 દિવસના બે જે ગેપ પડે છે એની વચ્ચે ટાઈમ પ્લીઝ. થોડોક થંભી જાવ, આપણે થોડીક મજાની વાતો કરવાની છે, અપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, અપાર્ટ ફ્રોમ સિરિયસ. પણ એ જયારે આપણે કન્સેપ્ટ આપ્યો કે આપના જે પણ જે ન્યૂઝપેપર ને, ત્યારે એ લોકોએ કઈ વાત કરી હતી ખરી કે આ રીતે સલીલભાઈ ચાલશે નહીં ચાલે ટેલિવિઝન? કારણ કે એ ટાઈમે બહુ જ સીમિત કાર્યક્રમો આવતા હતા. મૂળ તો એવું છે આમાં કે ટેલિવિઝનની કોલમ કરીએ છીએ એવો કોઈ તે વખતે કન્સેપ્ટ જ નહોતો. પરંતુ મૂળ વાત એવી હતી કે તમે રવિવારમાં બહુ સરસ લખો છો ને, ઇટ ઇઝ વેરી પોપ્યુલર, રાઇટ ઇટ ટ્વાઇસ ઇન અ વીક. બે વાર કરો, પણ 2 વાર કરતી વખતે શરૂઆતમાં અમે ક્રિકેટ અને ટીવી બેઉ કર્યું, અને કોઈક વાર રાજકારણની સામાન્ય બાબતો જે બની હોય એ પણ આપણે એમાં આવરત થતા. પણ આશય એટલો કે અઠવાડિયાના વચ્ચેના ભાગમાં એક એવું કંઈક આપવું કે જેનાથી લોકોને મજા પડે, એક રિલેક્સેશન આવે અને એ આનંદ આવે, પણ એની સાથે થોડુંક એને ગંભીર પ્રકારની વાત પણ થાય. સલીલજી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે પ્રમાણે આપ જે લેવલનું લખો છો, એક સ્ટાન્ડર્ડ હોય છે, તો તેના માટે અભ્યાસ ઓબ્વિયસલી અને એક રસનો વિષય છે આપનો. સૂક્ષ્મ રીતે કોઈ પણ ફિલ્મને, કોઈ પણ ગીતને, કોઈ પણ સ્ટોરીને, એના ડિરેક્શનને એક અલગ એંગલથી આપ જુઓ છો. આ બધી જ ફિલ્મો વિશેની વાત લખવી, જૂની, નવી, આવનારી, મીન્સ અગેન 3 કાળનું આપ લખાણ લખો છો, તેને સારા નરસા બધા પાસા બતાવો છો. તેના માટે જે સમય આપવો પડે અથવા તો એવા વર્તુળોની વચ્ચે રહેવાનું, તે વિશેની વાત કરીશું એક નાના બ્રેક પછી. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. મળીએ એક નાનકડા બ્રેક બાદ.